અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પૂરણપોળી બનાવીશું, એ પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં। મહારાષ્ટ્રમાં ચૂલા ઉપર પૂરણપોળી બનાવવામાં આવે છે। તેના ઉપર માટલાને ઊંધું મૂકીને પછી તે માટલા ઉપર પૂરણપોળી બનાવવામાં આવે છે અને ખાપરાજી પૂરણપોળી કહેવામાં આવે છે। અને એ માટલાનો શેપ પણ વિશિષ્ટ હોય છે, તો એ એક્ઝેક્ટ માટલું મળવું મુશ્કેલ હતું, એટલે મેં અલગ એ શેપનું માટલું લઈને માટલાનું મોઢું કટ કરાવી લીધું અને પછી એના ઉપર પૂરણપોળી બનાવી છે। તો ચાલો જોઈએ કેવી રીતે બને। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। પૂરણપોળી બનાવવા માટે મેં અહીંયા 2 વાડકી ચણાની દાળ અને અડધી વાડકી તુવેરની દાળ પલાળીને રાખી હતી, એ આપણે કુકરમાં નાખીશું। અડધી વાડકી દાળ છે તો એનું 3 ગણું પાણી નાખવાનું છે, તો 7.5 વાડકી આપણે તેમાં પાણી નાખીશું। થોડી હળદર નાખીશું, જેથી પૂરણનો કલર જે છે ખૂબ સરસ આવે છે। મિક્સ કરી લઈશું। હવે આ પાણી આટલું બધું છે તો કુકર ઉભરાય નહીં તે માટે તેમાં આપણે તેલ નાખીશું 1 ચમચો। હવે આ કુકરની 5 થી 7 સીટી વગાડીને દાળને બાફી લઈશું। તો કુકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દાળ સરસ ચડી ગઈ છે, આ રીતની ચડવી જોઈએ। હવે આપણે શું કરવાનું છે કે આમાંથી પાણી કાઢી લેવાનું। તો અહીંયા એક ગળણી લીધી છે, નીચે તપેલું મૂક્યું છે, તેમાં આપણે આ પાણી કાઢી લઈશું। બધી જ દાળ આમાં કાઢી લેવાની છે। આ દાળને હવે નીતરવા દેવાની છે સારી રીતે। તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે, તેમાં મીઠું નાખ્યું છે અને હવે થોડું તેલ નાખવાનું, બસ આટલું જ। 5 વાડકી ઘઉંનો લોટ છે, એમાં આટલું જ તેલ નાખવાનું છે। આ પૂરણપોળીમાં મોળની જરૂર હોતી નથી ખાસ। હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। અને આપણે જેમ રેગ્યુલર રોટલી માટે લોટ બાંધતા હોઈએ છીએ, રોજની રોટલી માટે, એ જ રીતનો લોટ આપણે બાંધવાનો છે। આમ તો આ પૂરણપોળી માટે મેદો યુઝ કરવામાં આવે છે, અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ, પણ આપણે આ પૂરણપોળી મેદા વગર જ બનાવવાના છીએ। મેદો સ્ટ્રેચ થાય ને એટલે આ પૂરણપોળી મેદાથી આ લોટ બાંધવામાં આવે છે, કારણ કે આ પૂરણપોળી જે છે હાથેથી વણવામાં આવે છે, તે માટે આમાં મેદો ઉમેરવામાં આવે છે। પણ આજે આપણે એક અલગ જ ટ્રીક વાપરીને ઘઉંના જ લોટથી મેદાનો ઇફેક્ટ આવે એવો લોટ તૈયાર કરીશું। તો આ તમે રેગ્યુલર ગેસ ઉપર બનાવવાવાળી પૂરણપોળી માટે વાપરો આ ટ્રીક, તો પણ તમારી પૂરણપોળી સરસ બનશે। આપણે અત્યારે મહારાષ્ટ્રીયન ચૂલા ઉપરની પૂરણપોળી બનાવીએ છીએ, તે માટે આપણે આ લોટ બાંધીએ છીએ। તો આ લોટ બાંધીને તૈયાર છે। હવે આપણે શું કરવાનું છે, લોટને એક તપેલામાં મૂકવાનો છે, આ રીતે સેટ કરી દેવાનું, તેમાં લોટ ડૂબે તેટલું પાણી નાખવાનું છે। તો જુઓ આ રીતે લોટ ડૂબે એટલું પાણી હોવું જોઈએ। હવે આ લોટને 1 કલાક આપણે આ રીતે પાણીમાં ડબોળીને રાખીશું। તો અહીંયા મેં જેટલી દાળ આપણે લીધી હતી એટલો જ ગોળ લીધો છે, એટલે 2.5 વાડકી દાળ હતી તો 2.5 વાડકી ગોળ લીધો, એ પ્રમાણે જ માપ રાખવાનું છે। હવે આ ગોળની અંદર આપણે આ બાફેલી દાળ નાખી દઈશું। હવે આને સતત હલાવતા રહીને ગોળ ઓગળી જાય અને પૂરણ કાઠું થઈ જાય ત્યાં સુધી આને ચડવીશું। તો આનો ડિટેલ વિડીયો મેં ઓલરેડી આપેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે તે જોઈ શકો છો।
જો હું પૂરી રેસીપી બતાવું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને આપણું મેઇન અત્યારે જે આ વિડીયોનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે છે એ છે ચૂલા ઉપરની પૂરણપોળી. તો રીત સેમ જ છે પૂરણ બનાવવાની. તમે લોટ હું તમને બતાવીશ. પૂરણ બનાવવાની રીત સેમ જ છે, તો એ તમે મારા પૂરણપોળીના વિડીયોમાં જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ લોટ સરસ પલળી ગયો છે. હવે આપણે આને પાણીમાંથી કાઢી લઈશું. હવે આને આપણે મસળીને સોફ્ટ કરી લઈશું. તો હવે આપણે પૂરણપોળી વણીશું. તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ. તો એ આવી રીતે એક સમાન 2 ગોળા લઈશું લોટના. તો આ લોટનો ગોળો જે છે તે બાજરીના લોટમાં ડબોળવાનો છે. અટામણ બાજરીના લોટનું લેવાનું છે. બાજરીના લોટથી પૂરણપોળીનું જે પડ હોય છે એ નરમ રહે છે. આ રીતે 2 એક સમાન ગોળા બનાવવાના છે. હવે આને વણીશું. બીજો આ રીતે વણી લઈશું. હવે તેના ઉપર પૂરણ નાખીશું. પૂરણ ભરપૂર માત્રામાં નાખવાનું છે. આ રીતે પૂરણને ફેલાઈ દઈશું. સાઈડ્સમાં થોડી જગ્યા રાખવાની છે અને આ ગોળો લઈને સાઈડો ચોંટાડી દેવાની છે. હવે આને હાથમાં લઈ લેવાનો છે. આમ મોટો કરતો જવાનો છે. હાથેથી જ તમે જોઈ શકો છો પૂરણપોળી સરસ મોટી થતી જાય છે. આપણે આને વણીશું. તો સાઈડમાંથી વણવાની છે.